જૂનાગઢમાં ઘરકામના બહાને રેકી કરી બંધ મકાનો સાફ કરતી એક એવી શાતિર હસીના ઝડપાઈ છે જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે। આ મહિલા કોઈ પ્રોફેશનલ ચોર નહોતી, પણ તેની પાસે રહેલા 300 ચાવીઓના ઝુમખા કોઈ પણ તાળાનો કાર્ડ બની જતા હતા। નવાઈની વાત તો એ છે કે આ મહિલા ઘરમાંથી બધો સામાન નહીં પણ માત્ર અડધો જ સામાન ચોરતી હતી। મુસ્તફા કાઝીના બંધ મકાનમાંથી 8 તોલા સોનું અને રોકડ રકમની ચોરી થઈ હતી। આ મામલે પોલીસે જ્યારે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી ત્યારે ઉપરકોટ રોડ પર રહેતી તબસ્સુમ ફાતિમા નામની મહિલા શંકાના દાયરામાં આવી હતી। પોલીસે જ્યારે મહિલાની ધરપકડ કરી ત્યારે પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા। આ મહિલા પાસેથી અલગ અલગ તાળાની અંદાજે 300 જેટલી ચાવીઓ મળી આવી હતી। તેની ચોરી કરવાની રીત કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી હતી। તે ઘરકામ શોધવાના બહાને સોસાયટીઓમાં જતી અને તાળાના પ્રકાર મુજબ પોતાની પાસે રહેલી ચાવીઓમાંથી સેટિંગ કરી લેતી હતી। આ ગામના હાલના જે બેન તબસ્સુબેન ફાતિમા બુખારી નાઓ જે તે વિસ્તારમાં ચોરી કરવાના એ વિસ્તારમાં તેના લોકલ પબ્લિક સાથે નાના મોટા કામના બાબતે એક સંપર્કમાં આવતા હતા। તેમજ બંધ મકાન હોય તો એમની પાસે અલગ અલગ પ્રકારની ચાવી હતી। એ ચાવીઓમાંથી યુક્તિ પ્રયુક્તિથી એ ચાવીથી તાળું ખોલી અને ચોરી કરી ફરીવાર તાળું મારી અને ચોરી અંગેનો અંજામ આપતા હતા। આ ગુનાના કામે 75,000 રોકડા, દાગીના 8 તોલા તેમજ તેમના ઘરેથી શંકાસ્પદ તાળા, ચાવીઓ અને પાકીટ મળી આવેલ છે। હાલમાં તપાસ ચાલુ છે। આ બેન પોતાના આર્થિક ફાયદા સારું અલગ અલગ